બોર્ડ દ્વારા લેવામાં આવેલ આજે ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહ વિષયના પેપરમાં પૂછવામાં આવેલ સવાલો સરળ અને તૈયારી મુજબના હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો, જેને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈ આજે ધોરણ 10 વિજ્ઞાન પ્રવાહ વિષયની પરીક્ષા લેવાઈ હતી। પેપર પરીક્ષાર્થીઓની તૈયારી મુજબ અને સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું, જેને લઈ પેપર પૂર્ણ કરી બહાર આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। તો બીજી તરફ જિલ્લાના 48,000 ઉપરાંત વિદ્યાર્થીનીઓ સીસીટીવીની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું। જ્યારે પંચમહાલમાં જિલ્લાના ગોધરા ખાતે પરીક્ષા દરમિયાન માત્ર એક કોપી કેસ નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું, જે મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી ઉચ્ચ કક્ષાએ કોપી કેસ રિપોર્ટ સુપ્રત કર્યો હોવાનું જણાવ્યું હતું। આજે અમારો ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપર હતું, જે રીતે તૈયારી કરી હતી એ રીતે પૂછાયેલું બધું, જે અમે તૈયારી કરી હતી તેમ જ બધું પૂછાયેલું અને અમે બહુ સારું પેપર ગયું છે અને વાતાવરણ અચ્છું હતું। તૈયારી કેવી કરીને સવાલો કેવા પૂછાયેલા? તૈયારી બી અચ્છી કરીને સવાલો બી હતા યાદ કરેલા તેમ જ પૂછાયેલા હતું। ના કોઈ યાર સવાલ નહોતા, આમાં વિકલ્પો થોડી કતાર, બાકી આ સવાલ જવાબમાં હા બધું સારું ગયું છે। ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં 48,000 ઉપરાંત પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ગઈકાલે સાંજના 1 કે સિવાય જિલ્લામાં HSC અને SSC ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાઈ રહી છે। દરેક કેન્દ્રો પર CCTV અને ટેબ્લેટની વ્યવસ્થા છે। જ્યાં ટેબ્લેટની મુશ્કેલી હોય છે ત્યાં તાત્કાલિક અમે અમારા ટેકનિકલ દ્વારા તાત્કાલિક રિપેર કરવાની પ્રયત્નો કરી રહ્યા છીએ। સંપૂર્ણ ગેરરીતિ વગર પરીક્ષા લેવાય એવા તમામ પ્રયત્નો કરી રાખવામાં આવેલ છે। 2 વિજિલન્સ સ્કોડ છે, ડાયટ સંતરામપુરના લેક્ચરર અને ડાયટ દાહોદના લેક્ચરર, બંને વિજિલન્સ સ્કોડ છે। એક માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યની સ્કોડ છે, જે તમામ કેન્દ્રો પર વિજિલન્સ સ્કોડ જાય છે અને એનો રિપોર્ટ પણ અમને આપે છે। હનીફ ભગતનો રિપોર્ટ S9 ન્યૂઝ, ગોધરા।